ચીનના 2 દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને દુનિયાની 2 મહાશક્તિ વચ્ચે થયેલી વાટાઘાટમાં ઈરાનને જેની આશંકા હતી એવો મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થયેલી ઐતિહાસિક મંત્રણામાં બંને નેતાઓ વચ્ચે એ બાબતે સહમતિ બની હતી કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગનું સશસ્ત્રીકરણ ન થવું જોઈએ અને આ માર્ગ ખુલવો જોઈએ તેવી પણ સહમતિ બંને પક્ષે બની હોવાનું કહેવામાં આવે છે. જો કે હજી સુધી અમેરિકા કે ચીન તરફથી આ અંગે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ ચીન અને અમેરિકા વચ્ચે આવી કોઈ સહમતિ થઈ હોય તો ઈરાન તેને કબૂલ રાખશે કે નહીં તે પણ મોટો સવાલ ઊભો થઈ ગયો છે. વ્હાઇટ હાઉસે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઉર્જાનો નિર્બાધ પુરવઠો જાળવી રાખવા માટે આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેવો અનિવાર્ય છે. જિનપિંગે પણ સ્પષ્ટ કર્યું હતું કે ચીન આ માર્ગના સૈનિકરણની વિરુદ્ધ છે. ચીન આ માર્ગથી પસાર થતા જહાજો ઉપર કોઈપણ પ્રકારના ટોલ વસૂલવાના પ્રયાસોની પણ ખિલાફ છે. જિનપિંગે ટ્રમ્પને કહ્યું હતું કે તાઇવાનનો મુદ્દો ચીન અને અમેરિકાના સંબંધોમાં સૌથી સંવેદનશીલ મુદ્દો છે. જો આ મુદ્દો યોગ્ય રીતે સંભાળવામાં આવે તો બંને દેશના સંબંધ સ્થિર રહેશે, પણ જો આમાં કોઈ ખોટી રીતે દખલ થશે તો બંને દેશ વચ્ચે ટકરાવ કે ઘર્ષણ પણ થઈ શકે છે. જિનપિંગે કહ્યું હતું કે તાઇવાનની આઝાદી અને તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ બંને એક સાથે ચાલી શકશે નહીં.